આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના વિયરકમ કોઝવેમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। બીમારીથી કંટાળી વૃદ્ધે મોતને વહાલું કર્યું છે। મૃતક દીપકભાઈ બોડાવાળા હોવાનું સામે આવ્યું છે। તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાત્રે ઘરેથી કોઈને કહ્યા વગર બાઇક લઈને નીકળી ગયા હતા, જેમાં મૃતકને છેલ્લા 8 દિવસથી પેટમાં ઇન્ફેક્શન હતું। તો આજે ઓપરેશન કરવાનું હતું, પરંતુ તેમણે આપઘાત કરી લીધો છે। આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સુરતના વિયરકમ કોઝવેમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। બીમારીથી કંટાળીને વૃદ્ધે મોતને વહાલું કર્યું છે। તો રાત્રે ઘરેથી કોઈને કહ્યા વગર બાઇક લઈને નીકળી ગયા હતા। મૃતકને છેલ્લા 8 દિવસથી પેટમાં ઇન્ફેક્શન હતું। આજે ઓપરેશન કરાવવાનું હતું, પરંતુ આપઘાત કરી લીધો છે। મોતને વહાલું કર્યું છે। તો સમગ્ર મામલે ચોક બજાર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સુરતના વિયરકમ કોઝવેમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। તો બીમારીથી કંટાળીને વૃદ્ધે મોતને વહાલું કર્યું છે, જેમાં રાત્રે ઘરેથી કોઈને કહ્યા વગર બાઇક લઈને નીકળી ગયા હતા। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આજે ઓપરેશન કરવાનું હતું, પરંતુ આપઘાત કરી લીધો છે। વૃદ્ધે મોતને વહાલું કર્યું છે। તો સમગ્ર મામલે ચોક બજાર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે।